ચાલો એક કલ્પના કરીએ. તારીખ છે 28 ફેબ્રુઆરી 2026. મધ્ય પૂર્વમાં કંઈક એવું બને છે જે આગામી 100 વર્ષ માટે ઇતિહાસ બદલી નાખશે. ઈરાનના સર્વોચ્ચ નેતા પર એક ઘાતક હુમલો થાય છે. આ એક કાલ્પનિક ઘટના છે, પણ તે એવા જ એક સંઘર્ષની ભૂમિકા બાંધે છે જે આજે આપણે જોઈ રહ્યા છીએ. અને આ જ વાત આપણને આજના મુખ્ય સવાલ પર લાવે છે. ઈરાન અને ઇઝરાયલ, જે આજે એકબીજાના કટ્ટર દુશ્મન ગણાય છે, શું તેમની વચ્ચે હંમેશાથી આવી જ દુશ્મનાવટ હતી? સામાન્ય રીતે જે માનવામાં આવે છે, હકીકત તેનાથી ઘણી અલગ અને રસપ્રદ છે. જો ભૂતકાળ અને વર્તમાનમાં કેટલો જમીન આસમાનનો ફરક છે. એક સમય હતો જ્યારે તેમની વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, તેલનો વેપાર અને પરમાણુ સહયોગ જેવી બાબતો હતી. અને આજે એ જ બે દેશો વચ્ચે દુશ્મનાવટ, પ્રોક્સી વોર અને સીધા લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. તો સવાલ એ છે કે આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? આ આખી વાતને સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. એક એવા સમયમાં જ્યાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મિત્રતા અને સહકારનો એક આશ્ચર્યજનક ઇતિહાસ છુપાયેલો છે. જો આખી વાત સમજવા માટે પહેલાં ત્યાંની પરિસ્થિતિ સમજવી પડશે. ઈરાન એક પર્શિયન અને શિયા બહુમતીવાળો દેશ છે, જ્યારે ઇઝરાયલ એક યહૂદી રાષ્ટ્ર છે. આ બંને દેશો આરબ દેશોથી ઘેરાયેલા હતા, જેમાંથી મોટાભાગના સુન્ની મુસ્લિમ હતા. આ કારણે ઈરાન અને ઇઝરાયલ બંને આ પ્રદેશમાં થોડા અલગ અને એકલા પડતા હતા, અને આ જ એકલતાએ તેમને એકબીજાની નજીક આવવા માટે મજબૂર કર્યા. તો શાહ રેઝા પહલવીના શાસન હેઠળ ઈરાન માટે ઇઝરાયલ સાથે મિત્રતા કરવા પાછળ ઘણા વ્યૂહાત્મક કારણો હતા. શાહને ડર હતો કે તેમની સત્તા ઉથલાવી દેવામાં આવશે, એટલે તેમને એક મજબૂત સાથીની જરૂર હતી. સાથે જ ઇજિપ્ત જેવા આરબ દેશોની વધતી તાકાતનો સામનો કરવો હતો અને અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવા હતા. આ બધામાં ઇઝરાયલ એક પરફેક્ટ પાર્ટનર હતું. બીજી બાજુ ઇઝરાયલ પણ આ જોડાણ માટે એટલું જ ઉત્સુક હતું. આની પાછળ તેમનો એક ખાસ સિદ્ધાંત કામ કરતો હતો, જેને પેરિફેરી ડોક્ટ્રીન કહેવામાં આવે છે. આ સિદ્ધાંત તત્કાલીન વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયને આપ્યો હતો. તેનો મતલબ સાવ સરળ હતો: મારા દુશ્મનનો દુશ્મન મારો મિત્ર છે. આરબ દુશ્મનોથી ઘેરાયેલો ઇઝરાયલ ઈરાન જેવા બિન આરબ દેશો સાથે સંબંધો બાંધીને પોતાની સુરક્ષા મજબૂત કરવા માંગતું હતું. અને આ મિત્રતા માત્ર કાગળ પર નહોતી, વ્યવહારમાં પણ તે ખૂબ જ મજબૂત હતી. આર્થિક રીતે ઈરાન પાઇપલાઇન દ્વારા ઇઝરાયલને તેલ પૂરું પાડતું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ ઇઝરાયલની પ્રખ્યાત જાસૂસી સંસ્થા મોસાદે ઈરાનની પોતાની ગુપ્તચર એજન્સી સાવાકને બનાવવામાં અને તાલીમ આપવામાં મદદ કરી. એટલું જ નહીં, બંને દેશોએ તુર્કી સાથે મળીને ટ્રાઇડન્ટ નામના એક ગુપ્ત જોડાણ હેઠળ એકબીજાને ગુપ્ત માહિતી પણ આપી. પણ આ બધા સહયોગમાં જે સૌથી ચોંકાવનારી વાત છે, તે હજુ આવવાની બાકી છે. એક એવો કાર્યક્રમ જે આજે બંને દેશો વચ્ચેના ઝઘડાનું મૂળ છે. તેની શરૂઆત ગુપ્ત રીતે એવી મદદથી થઈ હતી કે જેની આજે કોઈ કલ્પના પણ ના કરી શકે. જી હા, આ વાત સાચી છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, જે આજે ઇઝરાયલ માટે સૌથી મોટો ખતરો ગણાય છે, તેની શરૂઆત એક સમયે ઇઝરાયેલી વૈજ્ઞાનિકોની મદદથી જ થઈ હતી. કેટલી વિચિત્ર વાત છે ને? તો પછી આ બધું બદલાયું ક્યારે? એ વળાંક હતો 1979ની ઈરાની ક્રાંતિનો. આ એક એવી ઘટના હતી જેણે આખી રમત જ પલટી નાખી. અને આ પરિવર્તન કોઈ નાનુંસૂનું નહોતું. બધું જ ઉલટાઈ ગયું. શાહના સમયનું ઈરાન અમેરિકા અને ઇઝરાયલનું મિત્ર હતું, પણ આયાતોલ્લા ખોમેનીના નેતૃત્વમાં જે નવું ઈરાન બન્યું, તે સંપૂર્ણપણે વિરોધી હતું. તેમના માટે અમેરિકા મહાન શૈતાન અને ઇઝરાયલ નાનો શૈતાન બની ગયો. ઈરાનના નવા નેતૃત્વની વિચારધારા આયાતુલ્લા ખોમેનીના આ શબ્દોથી સ્પષ્ટ થઈ ગઈ. ઈરાને જાહેરમાં ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તેને ખતમ કરવાની વાતો શરૂ કરી દીધી. પણ રાજકારણમાં કશું સીધી લીટીમાં નથી ચાલતું. ભલે જાહેરમાં દુશ્મની હતી, પણ પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એક નવો અને મોટો ખતરો બંનેની સામે આવીને ઊભો રહ્યો: સદ્દામ હુસેનનું ઈરાક. આ આંકડો કદાચ માન્યામાં નહીં આવે. ઈરાન-ઈરાક યુદ્ધ વખતે ઈરાને જે હથિયારો ખરીદ્યા, તેમાંથી લગભગ 80% હથિયારો તેને ગુપ્ત રીતે ઇઝરાયલ પાસેથી મળ્યા હતા. ઇઝરાયલને ડર હતો કે જો સદ્દામ હુસેન જીતી જશે તો તે તેમના માટે મોટો ખતરો બનશે.
એટલે ફરી એકવાર દુશ્મનનું દુશ્મન દોસ્તના સિદ્ધાંત પર તેમણે ઈરાનને મદદ કરી. તો હવે આપણે એ સમયગાળા પર આવીએ છીએ જ્યાં આ ગુપ્ત સંબંધોનો પણ અંત આવ્યો અને તેઓ પાક્કા દુશ્મન બની ગયા. આખી વાતને આપણે 3 ભાગમાં સમજી શકીએ. પહેલો હતો જોડાણનો યુગ, જે સહિયારા દુશ્મનોને કારણે હતો. બીજો હતો ગુપ્ત યુદ્ધનો સમયગાળો, જ્યાં જાહેરમાં દુશ્મની પણ પડદા પાછળ સહકાર હતો. અને છેલ્લે 1991 પછી જ્યારે સહિયારા દુશ્મનો જ ના રહ્યા, ત્યારે તેમની વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો. તો એવું તે શું થયું કે આ સંબંધોને જોડી રાખનારો ગુંદર ઓગળી ગયો? 1990ના દાયકાની શરૂઆતમાં દુનિયા બદલાઈ ગઈ. સોવિયત સંઘ તૂટી ગયું, સદ્દામ હુસેન હારી ગયો અને ઇઝરાયેલે પોતાના અરબ પડોશીઓ સાથે શાંતિ વાર્તા શરૂ કરી. આ બધા કારણોસર હવે ઈરાન સાથે ગુપ્ત સંબંધો રાખવાની કોઈ વ્યૂહરચનાત્મક જરૂરિયાત રહી ન હતી. હવે જ્યારે જૂના દુશ્મનો રહ્યા ન હતા, ત્યારે ઇઝરાયેલે પોતાની રણનીતિ બદલી. તેણે આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને અમેરિકા સાથેનું પોતાનું જોડાણ મજબૂત રાખવા માટે ઈરાનને આ પ્રદેશના નવા અને સૌથી મોટા ખતરા તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું. અને આ બધું આપણને આજના સમયમાં લઈ આવે છે, જ્યાં દાયકાઓ જૂની દુશ્મનાવટ હવે પડદા પાછળના યુદ્ધમાંથી નીકળીને સીધા સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. હવે ઇઝરાયેલની આ નવી રણનીતિનો જવાબ ઈરાને પણ આપ્યો, પણ અલગ રીતે. તેણે સીધા લડવાને બદલે પ્રોક્સી વોર શરૂ કરી. એટલે કે તેણે લેબનાનમાં હિઝબોલ્લા અને પેલેસ્ટાઇનમાં હમાસ જેવા ઇઝરાયેલ વિરોધી જૂથોને પૈસા અને હથિયારો આપીને ઇઝરાયેલને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. અને 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલા પછી આ દાયકાઓથી ચાલતું પ્રોક્સી યુદ્ધ, એટલે કે છુપું યુદ્ધ, હવે ખુલ્લા અને સીધા લશ્કરી હુમલાઓમાં ફેરવાઈ ગયું. બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે કોઈનાથી છુપી રહી નથી. અંતમાં આ આખી ગાથાનો સાર પત્રકાર સ્ટેનલી જોનીના આ એક વાક્યમાં છે: આંતરરાષ્ટ્રીય સંબંધોનું આ એક જંગલ છે જ્યાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા. અહીં ફક્ત રાષ્ટ્રીય હિતો અને શક્તિ જ કામ કરે છે. ઈરાન અને ઇઝરાયેલની આ વાર્તા એ જ શીખવે છે કે કેવી રીતે સમય અને સંજોગો બદલાતા સંબંધો પણ બદલાઈ જાય છે.